નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષકોની હડતાલ મુદ્દે ડીઈઓએ નોટિસ ફટકારી છે. ડીઈઓએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. શિક્ષકો અચાનક જ ધરણા પર ઉતરતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. બાળકોને વર્ગખંડમાં ગોંધી રાખતા શોકોઝ નોટિસ. ડીઈઓએ સ્કૂલને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. શિક્ષકોએ ધરણા પર બેસવા રજૂઆત નહોતી કરી તેવું ડીઈઓએ ઉલ્લેખ કર્યો. સાથે જ કહ્યું કે શિક્ષકોના કારણે વાલીઓ પણ હેરાન થયા હતા. શિક્ષકો ધરણા પર બેસતા શૈક્ષણિક કાર્ય બગડ્યું હતું. શિક્ષકોના વર્તનથી શિક્ષણ જગતમાં ઘોર નિંદા થઈ રહી છે. દિવાન બલ્લુભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાનગી સ્કૂલ છે. સેલ્ફ ફાઇનાન્સના જે શિક્ષકો છે તેઓએ પગાર વધારાની માગણી હોય અને તેના માટે ધરણા પર બેઠેલા હોય તેવું મીડિયાના માધ્યમથી ગઈકાલે જાણવા મળ્યું. ત્યારે અમે શાળાના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને શિક્ષકો તમામના જવાબ માગ્યા છે, કારણદર્શક નોટિસ પાઠવી છે અને આજે રૂબરૂ અહીંયા ઉપસ્થિત રહી કે શૈક્ષણિક કાર્ય ચાલુ છે કે કેમ તે અહીંયા રૂબરૂ નિરીક્ષણ પણ કર્યું અને આજે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે. વધુમાં ખાસ બાળકોને વર્ગખંડની અંદર રાખી શૈક્ષણિક કાર્યના ભોગે જ્યારે આવી કોઈ પણ પ્રકારની માગણી કરવામાં આવેલી હોય તે બિલકુલ નિંદનીય છે. આ બાબતે અમે શિક્ષકોને શોકોઝ નોટિસ આપી અને શાળાના મેનેજમેન્ટને આ શિક્ષકો સામે કાયદેસર પગલાં ભરવા માટે પણ જણાવીશું. કારણ કે બાળકોનું શિક્ષણ જે છે એ બગાડીને જ્યારે પગાર વધારાની કે એવી કોઈ પણ પ્રકારની માગણી હોય તો એને એક પદ્ધતિસર એની રજૂઆત જે છે મેનેજમેન્ટ સમક્ષ કરવાની